નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. વાતાવરણના બદલાવથી બનાસકાંઠામાં કમોસમી વરસાદની શક્યતા. વરસાદ બાદની પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેન્ડ 2 ના કરાયા આદેશ. દેવપુરાના પરિણીત યુવકે પાલનપુરની શિક્ષિકાને બનાવી હવસનો શિકાર. દગાબાજ પ્રેમીનો ભાંડો ફૂટી જતા પીડિત યુવતીએ ન્યાય મેળવવા પોલીસ વડાની કચેરીના ખખડાવ્યા દ્વાર. બનાસકાંઠામાં ટ્રાફિક અમલીકરણ પખવાડિયાની કરાશે ઉજવણી. કાયદાની ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કરાશે દંડનીય કાર્યવાહી. પાલનપુરમાં નૂતન વર્ષે લાગેલી આગમાં કોમી એકતાના થયા દર્શન. આગના બનાવમાં ઈજાગ્રસ્ત ચીકુભાઈ જાનીની મહેનત લાવી રંગ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoornanews. જોઈએ સમાચારો વિગતવાર. અરબી સમુદ્રમાં આગળ વધી રહેલું નીલોફર વાવાઝોડું ધીમે ધીમે નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાતા પાટણ, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હોવાથી તંત્રને વાવાઝોડાના ખતરાને બદલે હવે ભારે વરસાદ બાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડ 2 નો આદેશ અપાયા છે. છેલ્લા 5 દિવસથી રાજ્યની પ્રજામાં જીવ ઉછાળમાં મૂકી દેનાર નીલોફર વાવાઝોડું નબળું પડતા પ્રજા અને ખાસ કરીને સરકારી તંત્રએ રાહત અનુભવી છે. પરંતુ નબળું પડેલું વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું હોવાથી વાવાઝોડાના બદલે હવે ભારે વરસાદ વરસવાની શક્યતા જણાઈ રહી છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવતા કચ્છ જિલ્લા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ શરૂ થઈ ગયા પછી હજુ પણ ભારે વરસાદ ખાબકે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કર્યા પછી ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા જણાવતા તંત્રને તૈયાર રહેવાના આદેશો આપી દેવાયા છે. તમામ સરકારી અધિકારી કર્મચારીઓ સહિત પોલીસ કર્મીઓને ફરજ ઉપર તૈનાત રહેવાની સૂચનાઓ આપવાની સાથે ભારે વરસાદ વચ્ચે અને ત્યારબાદ ઊભી થનારી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સાબદું કરાયું છે. આ અગાઉ પણ વાવાઝોડાએ કેટલાક વિસ્તારોમાં વિનાશ વેર્યો છે, પરંતુ આ વખતે કુદરતે મોટી ઘાત ટાળી હોય તેમ નીલોફર નબળું પડી જતા ભારે વરસાદથી ટળશે તેવું જણાઈ રહ્યું છે. ટૂંકમાં વાવાઝોડું ખાન ખરાબી સર્જે તેવી ભીતિ હોવાથી તમામ સરકારી તંત્ર એલર્ટ થઈ ગયું છે. તાલુકા મથક લાખણીમાં ઘેરા ગામ જવાના માર્ગ ઉપર આજે સવારે 11 વાગે એક 3 માસનું ભ્રૂણ રસ્તે રઝળતી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે લોકોએ આગથળા પોલીસને જાણ કરતા પોલીસ ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં ભ્રૂણનો કબજો મેળવી તેને પીએમ અર્થે મોકલી આપી બનાવની તપાસ હાથ ધરી છે. આમ લાખણી ગામે એક 3 માસનું ભ્રૂણ રસ્તે રઝળતી હાલતમાં મળી આવતા લોકોમાં ભારે કચવાટ ફેલાયો હતો. પોતાનું પાપ છુપાવવા માટે આવું પાપ કૃત્ય આચરનાર જનેતા પ્રત્યે લોકોએ ભારે ફિટકાર વરસાવ્યો હતો. જો કે લાકડીમાં ભ્રૂણ મળ્યાના બનાવ વાયુ વેગે પ્રસરી જતા લોકોની ભારે ભીડ જામી હતી, જે સૌના મોઢે એક જ વાત સાંભળવા મળી હતી કે આવું પાપ કૃત્ય આચરનાર માતા અને તબીબ વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે, જેથી ભવિષ્યમાં ફરી કોઈ જનેતા કે તબીબ આવું કૃત્ય આચરતા 100 વાર વિચાર કરે. સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન લીલાસાની આજે જન્મજયંતિ હોય પાલનપુર ખાતે સ્વામી લીલાસાની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં ભક્તો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. પાલનપુરમાં વસતા સિંધી પરિવારો દ્વારા દર વર્ષે સ્વામી લીલાસાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી થાય છે. આજે સ્વામી લીલાસાની જન્મજયંતિ હોય સિંધી સમાજ દ્વારા સવારે પોતાના ઈષ્ટદેવ સ્વામી લીલાસાની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. સ્વામીજીની આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને નિજ મંદિરે પરત ફરી હતી, જ્યાં ભગવાનની પૂજા આરતી કરવામાં આવી હતી. આમ સદૈવ સિંધી સમાજ ઉપર અસીમ કૃપા વરસાવતા ભગવાન લીલાસાની આજે જન્મ જયંતિ હોય પાલનપુરના સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
21મી પુણ્યતિથિ નિમિત્તે પાલનપુર શહેરમાં એમની શોભાયાત્રા સવારે નીકળશે। ત્યારબાદ અહીં ભજન કીર્તન કર્યા બાદ અહીંયા દિવસે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આદિપુરની અંદર સ્વામીજીના સમૂહ લગ્નનું ત્યાં આયોજન પણ કરવામાં આવ્યું છે। ત્યાં પણ 3 દિવસ મેળો થાય છે। અહીંયા પણ સુંદર આયોજન કરી રહ્યા છે। પાલનપુરમાં દરેક સમાજના ભાઈ બહેન તેનો લાભ લેવા અમારું સ્નેહભર્યું આમંત્રણ છે। પાલનપુર ખાતે રહેતી એક યુવતીને છેતરીને તેના ઉપર બળાત્કાર ગુજારવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં દેવપુરા ગામના એક યુવકે પોતાને અપરિણિત તેમજ પૂર્વ ડીઆઈજી વણઝારાનો સગો ગણાવીને સંબંધ ખેરવ્યો હતો। બાદમાં અવારનવાર તેના ઉપર બળાત્કાર ગુજારી બાદમાં તેને તરછોડી મૂકતા મામલો પોલીસ થાણે પહોંચ્યો છે, જ્યાં તેને ન્યાય ન મળતા પીડિત યુવતીએ જિલ્લા પોલીસ વડા સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે। પાલનપુરના ચકચારા રેપ બાદ છેતરપિંડી પ્રકરણની વિગત જોઈએ તો મૂળ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની એક 27 વર્ષીય યુવતી જે પાલનપુર ખાતે અમીરગઢ તાલુકાના એક ગામમાં સીઆરપી શિક્ષક તરીકે ફરજ બજાવે છે। આ યુવતી પાલનપુર તાલુકાના દેવપુરા ગામના હરેશભાઈ છવનભાઈ વણઝારા સાથે પરિચયમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ પામ્યો હતો। જોકે હરેશ પોતે કુંવારો હોવાનું જણાવીને યુવતીને લગ્નની લાલચે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું અને મહેસાણાની એક હોટલમાં લગ્ન પણ કર્યા હતા। જોકે પાપનો ગળો ક્યારે ફૂટ્યા વિના નથી રહેતો તેમ હરેશ પરણિત અને 2 સંતાનનો પિતા હોવાનું યુવતીને માલુમ પડતા દગાખોર પ્રેમીને કાયદાનું ભાન કરાવવા પીડિત યુવતીએ હરેશ વણઝારા સહિત તેના સાગરીતો વિરુદ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી, પરંતુ પોલીસે આ બનાવમાં આરોપીની અટકાયત ન કરતા આખરે ન્યાય મેળવવા માટે પીડિતાએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી, જેમાં પોતાને છેતરી દુષ્કર્મ આચરનાર દેવપુરાના હરેશ વણઝારા વિરુદ્ધ રેપની ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી। નગર સોસાયટીમાં જ્યાં રહેતી હતી ને તો અમારા બાજુમાં મકાન બનતું હતું, તો ત્યાં હરેશ વણઝારા તો જેસીબી મશીન લઈને ત્યાં આવ્યો હતો। એટલે એને એ વખતે અમારા બંનેનો પરિચય થયો હતો અને એને મને એવું કહ્યું કે હું ડીજી વણઝારાનો છોકરો છું અને મેં એને કહ્યું કે તું પ્રૂફ આપ કે તું ડીજી વણઝારાનો છોકરો છે। તો એને ઘણા બધા એવા પ્રૂફ આપ્યા। ડીજી વણઝારા જ્યાં હવેલી હતી એનું મને ફોટા સેન્ડ કરેલા, એના ઘરના ફોટા બી ડીજી વણઝારાના જે છોકરાઓને એવા ભાઈઓના ફોટાને બધું મને સેન્ડ કરીને એને મોકલેલું। એટલે મને એવું લાગ્યું ડીજી વણઝારાનો છોકરો હશે। એના દ્વારા પછી એને લલચાવી ફોસલાવી જબરજસ્તી કરીને મને લગ્ન માટે મજબૂર કરી અને એક હોટલમાં મહેસાણા હોટલમાં લઈ ગયો અને ત્યાં જઈને મારી સાથે એને જબરજસ્તી કરીને લગ્ન પણ કર્યા। ચોરીના 4 ફેરા ફર્યો, માંગમાં સિંદૂર પૂર્યું અને એવી રીતે મારી સાથે એને લગ્ન કર્યા અને એવું કહ્યું કે હવે આપણે પતિ પત્ની છે એમ કરીને એને મારી સાથે 2-3 મહિના સુધી રિલેશન રાખ્યા અને છેલ્લે મને એને ખબર પડી એની ઇન્ક્વાયરી કરતા કે ડીજી વણઝારાનો છોકરો છે એટલે મેં એને પૂછ્યું એટલે એને મારી જોડે માફી માંગીને એવું કહ્યું કે તને લગ્ન કરવા માટે તને મેળવવા માટે હું આ જૂઠું બોલ્યો હતો। એના પછી પાછું એને મને કીધું કે હું 2 છોકરીઓનો બાપ છું, પણ મારી વાઈફ છે એ છૂટાછેડા રહીને બેઠી છે, પણ આપણા સમાજમાં આપણે મારા ઘરમાં વાત કરીને લગ્ન કરાવીશું। આવી રીતે પછી એને અલગ અમે મકાન લીધું અને ત્યાં મારી સાથે એ રહેવા લાગ્યો। 10-15 દિવસ સુધી મારી જોડે રહ્યો, પણ એના ઘરમાં ખબર પડી ગઈ, મેં એના ઘરમાં પણ જાણ કરી એટલે ડરના લીધે પછી ત્યાં આવતો બંધ થઈ ગયો અને મેં એની એફઆઈઆર આપી તો એફઆઈઆરમાં 420નો જ કેસ દાખલ થયો છે। મારું જે વિશેષ નિવેદન લેવામાં આવે, બળાત્કારની કલમ ઉમેરવામાં આવે, એના માટે મારી નમ્ર અપીલ છે જિલ્લા પોલીસને। આ પ્રેમની આડમાં એક યુવતીને અંધારામાં રાખીને તેનો ગેરલાભ ઉઠાવનાર દેવપુરાના યુવકને પોતાના કરતૂતો બદલ હાલ કાયદાની ભીસમાં ભસાવાની નોબત આવી છે। બનાસકાંઠામાં આગામી તારીખ 6/11/2014 થી તારીખ 20/11/2014 સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિક અમલીકરણ અને શિક્ષણ અંગેની ઝુંબેશ રાખવામાં આવનાર છે, જેમાં મુખ્ય વાહન ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ કરવો, વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવો, ચાલુ વાહનમાં મોબાઈલનો ઉપયોગ પર પ્રતિબંધ, નંબર પ્લેટ ઉપર ગેરકાયદેસર લખાણ દૂર કરવા બાબતની ડ્રાઈવનું આયોજન સરકારશ્રીના આદેશ અનુસાર આવનાર છે। આ ઝુંબેશ પૂર્વે તૈયારીના ભાગરૂપે પ્રથમ પોલીસ કર્મચારી તથા અમલદારો કરે તે માટે પણ ડ્રાઈવ રાખવામાં આવેલ, જેમાં ઘણા પોલીસ કર્મચારીઓને દંડ કરવામાં આવેલ છે અને તેઓના વિરુદ્ધ ખાતાકીય પગલાં લેવા પણ તજવીજ ચાલુ છે અને બીજી કે ત્રીજી વખત આ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવશે। આ ઝુંબેશ અંગે આજે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું। કાયદાના અમલીકરણ માટે રાજ્ય સરકાર અને ડીજીપી શ્રી તરફથી એક અતિ અસરકારક ડ્રાઈવનું આયોજન કરવાનું નક્કી થયું છે, જે 6 તારીખથી શરૂ થશે અને 20 તારીખ સુધી ચાલશે।
પ્રી લોન્ચિંગ તો અમે શરૂ કરી દીધું છે અને એના અનુસંધાને આજે પ્રેસ કોન્ફરન્સ અને જુદી જુદી એજન્સીઓ સાથે મિટિંગ રાખી છે. એમાં મેઇન તો અમે વાહન ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ, સીટ બેલ્ટનો ઉપયોગ, મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરવો અને ગેરકાયદેસર લખાણો દૂર કરવા. આ ઉપરાંત એજ્યુકેશન અને એન્ફોર્સમેન્ટની સાથે સાથે કેટલાક ટેકનિકલ જે એક્સિડન્ટ પ્રોન ઝોન છે એનો સર્વે કરવાનું નેશનલ હાઈવે ઓથોરિટીને પણ અમે જાણ કરીશું. પણ પાલનપુરમાં અને ડીસા વિસ્તારમાં અમે મહિલા પોલીસનો ટ્રાફિક પોલીસ તરીકે ઉપયોગ લઈ અને એક પોલીસની એક બોડી લેંગ્વેજ બદલવા માગીએ છીએ કે ટ્રાફિક પોલીસનું થોડું ડિટેરન્સ વધે, એની માન મર્યાદા જળવાય એ રીતે અસરકારક અમલ કરે. એ માટે હું સમગ્ર જિલ્લાની પબ્લિકને અને પ્રેસના ભાઈઓને પણ વિનંતી કરું છું કે આ અમારો મેસેજ પબ્લિક સુધી પહોંચાડે. આમાં અમારો ઈરાદો એમની સલામતી છે. તમામ લોકો હેલ્મેટ ખરીદી લે અને નિયમોનો ઉપયોગ કરે એવી હું એક જિલ્લા પોલીસ વડા તરીકે આશા રાખું છું અને અપેક્ષા રાખું છું. હેલ્મેટ માટેની હાલ કામગીરી આમ માટે શું થતું? હેલ્મેટમાં તો અમે એવું કરીશું કે હેલ્મેટમાં પહેલાં તો દંડ કરીશું અને કેટલાક કિસ્સાઓમાં અમારા પોલીસના માણસો તો જો હેલ્મેટ વિનામાં એનું વાહન તો અમે જપ્ત જ કરી લેવાના છીએ. અને જો અમને પાર્કિંગ સ્લોટને એવા પ્લોટ મળી જશે તો કેટલાક કિસ્સાઓમાં પબ્લિકના વાહન પણ અમે ડિટેન કરવાની ઈચ્છા ધરાવીએ છીએ. જોઈએ પ્રેક્ટિકલી કેટલું શક્ય બને છે. પણ એક વ્યક્તિ હેલ્મેટ પહેર્યા વિના જાય ને પછી મેમો અને દંડ કર્યા પછી ફરી પાછો અમારી સામે ગુનો કરતી જાય એમને યોગ્ય નથી. આના ઉપર અમે વિચારણા કરવાના છીએ આજની મિટિંગમાં. પણ અમારો ઈરાદો એવો છે કે હેલ્મેટ પહેરતા થાય ને સીટ બેલ્ટ પહેરતા થાય એનો તો અમલ અમે અસરકારક કરાવવા માગીએ છીએ અને મહિલા પોલીસને ટ્રાફિકમાં મૂકવા માગીએ છીએ પ્રાયોગિક ધોરણે. આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન જિલ્લામાં જુદી જુદી ટીમો બનાવી આરટીઓ તથા પોલીસની સંયુક્ત ટીમોથી કાર્યવાહી કરવાની રહેશે. તેમજ આ ટ્રાફિક દરમિયાન સામાન્ય જનતાને અસરકારક રીતે ટ્રાફિકને લગતું પ્રશિક્ષણ, માહિતી અને સંદેશાવ્યવહાર દ્વારા માહિતીગાર કરવામાં આવશે. તેમજ માર્ગ અકસ્માતોમાં મોટી સંખ્યામાં લોકો પોતાની જિંદગી અને અમૂલ્ય અંગો ગુમાવે છે. જેથી તારીખ 16/11/2014 ના દિવસને રોડ ટ્રાફિકની અસરકર્તાની યાદગીરીમાં વિશ્વ દિન તરીકે ઉજવવામાં આવશે. તેમજ મોટર વાહન ચાલકોને પણ ટ્રાફિક અંગેનું જ્ઞાન આપવામાં આવશે અને ટ્રાફિક ડ્રાઈવ પહેલા મોટરસાઇકલ ચાલકોએ હેલ્મેટની ખરીદી કરી લઈ અને અમલ કરવાનો રહેશે. જેઓ અમલ નહીં કરે તેઓના વાહન ડિટેન કરી જ્યાં સુધી હેલ્મેટ નહીં લાવે ત્યાં સુધી વાહન મુક્ત કરાવવામાં નહીં આવે અને દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. જેથી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન સખ્તમાં સખ્ત ટ્રાફિકના નિયમનો અમલ કરવામાં આવશે. આમ જિલ્લામાં ટ્રાફિકના નિયમનું કડક પાલન કરાવવા પોલીસે વાહન ચાલકોને કાયદાના દાયરામાં રહીને વાહનો હંકારવા અનુરોધ કર્યો છે. પાલનપુર તાલુકાના સાગરોસણા ગામના રહેવાસી અને ચંડીસર જીઈડીસીમાં હોલસેલ માલના વેપારીને ઈસ્ટ મુંબઈના શખ્સને મગ અને મોગરની દાળના 533 કટા આપ્યા હતા, જેના પૈસા શખ્સે ન ચૂકવતા આ અંગે વેપારીએ ગઢ પોલીસ મથકે ₹12,32,326 ની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. પાલનપુર તાલુકાના સાગરોસણા ગામના રહેવાસી અને ચંડીસર જીઆઈડીસીમાં હોલસેલ માલનો વેપાર કરતા પ્રવીણભાઈ દેવચંદભાઈ પટેલના ફોન પર દલાલ આર ક્રાંતિ રહે શ્યામ એપાર્ટમેન્ટ શાંતિનગર મીરા રોડ ઈસ્ટ મુંબઈ વાળાનો ફોન આવ્યો હતો અને તેણે ફોનમાં મગની દાળના 333 કટા અને મોગરની દાળના 200 કટા મળીને કુલ 533 કટા દાળની ડિલિવરી કરવાનું કહેતા પ્રવીણભાઈ પટેલે માલ ભરાવી આપ્યો હતો. ત્યારબાદ આ માલના પૈસાની ચૂકવણી કરવામાં ન આવતા પ્રવીણભાઈને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા તેઓએ આ અંગે ઉપરોક્ત શખ્સ સામે ગઢ પોલીસ મથકે ₹12,32,326 ના માલની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જે આધારે પોલીસે ઉપરોક્ત ઈસ્ટ મુંબઈના શખ્સ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આમ ચંડીસરના હોલસેલ માલના વેપારી સાથે ઠગાઈની ફરિયાદ થતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અમીરગઢ હાઈવે રોડ પર ટાયર ટ્યુબ અને સ્પોર્ટ્સની દુકાન ધરાવતા ધીરજભાઈ રાજાભાઈ પટેલ ગત સાંજે પોતાની દુકાન બંધ કરી ઘરે ગયા હતા. દરમિયાન મોડી રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ તેમની દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરેલો અને દુકાનમાં પડેલ ₹2500 ની ચોરી કરી હતી. તેમજ દુકાનમાં પડેલ ટ્યુબ અને બેટરીઓ વગેરેમાં આગ લગાડી દેતા દુકાનમાં પડેલ માલ સળગી ગયો હતો.
એ દરમિયાન આ અંગેની જાણ થતા ધીરજભાઈ પટેલ પોતાની દુકાને દોડી આવ્યા. આથી તેઓએ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે. પાલનપુરના નગરજનોએ નવા વર્ષના શુભારંભ ટાણે પાલનપુર શહેરના હાર્દ સમાન ગઠામણ દરવાજાના નાના જૈન દેરાસરમાં વહીવટદારોની મામૂલી ભૂલને લઈને જૂના લાકડા અને સૂકા બીમ જલાઉ લાકડાને લઈને ગ્લો ગેસ આગ અને ગગનભેદી જ્વાળા આગને લઈને થયેલ અફડાતફડીને તમામ કોમના જાગૃત લોકોએ આ ભયંકર આગને ઠારવી દેવામાં મહત્વનો રોલ અદા કર્યો હતો, જેના લીધે આ દહેશતવાળી આગ કાબૂમાં આવી ગઈ હતી, જે કોમી એકતાનું આ મહાન મિશન ફળદાયી થયાનું સાર્થક સાબિત થયું હતું. પાલનપુર ગઠામણ દરવાજા નજીક આવેલી જૈન સમાજના આઈએમપી શાળા કે જે પાલનપુરના મોટા બ્રાહ્મણવાસ હનુમાન શેરી પાસે આવેલ છે, જે નવા વર્ષના પ્રારંભ પ્રસંગે અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ અચાનક લાગેલી ભયંકર અગ્નિકાંડને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી, જે દરમિયાન ગઠામણ દરવાજા વિસ્તારના સમાજ સેવક અને સ્વાતંત્ર્ય સેનાની મનસુખલાલ દવેના નજીકના સામાજિક કાર્યકરો અને ગઠામણ દરવાજા વિસ્તારના આગેવાનો, મુસ્લિમ આગેવાનો તેમજ સ્થાનિક યુવાનો, પાલિકા તંત્ર, પોલીસ તંત્ર સહિતની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવીને જાનના જોખમે ભયંકર આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં સ્થાનિક અગ્રણી ચીકુભાઈ જાનીને પણ આ ઘટનાના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે આ કામમાં સહયોગી બનેલા સૌ કોઈનો તેઓએ આભાર માન્યો હતો. શહેરના મોટા બ્રાહ્મણવાસ વિસ્તારમાં અચાનક લાગેલી ભયંકર આગને કાબૂમાં લેવા બ્રહ્મ સમાજના ચીકુભાઈ ઉર્ફે મિનેશ કુમાર જાની અને તેમના સાથીદારોએ પોતાની જાનની પરવા કર્યા વિના જૈન સમાજની નુકસાનીને બચાવવાના પ્રયત્નો કરવા બદલ બનાવના સમયે ઉપસ્થિત જૈન મહાનુભાવો અને જૈન સમાજના ટ્રસ્ટીઓ મિલનભાઈ શાહે સહયોગી બનેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. બેસતા વર્ષે રાત્રે 11:15 અમે સૂતા હતા. એ વખતે મારા ભત્રીજાએ છોટું પાછળથી બૂમ પાડી કે આગ લાગી. એટલે અમે ત્યાં ગયા તો ત્યાં પાછળ જૈનોની આંબીલ શાળા દેરાસર પાછળ છે, એના અંદર આગ લાગી. એટલે અમે તાત્કાલિક ત્યાંથી ફોન ચાલુ કર્યા, ફાયર વિભાગને જાણ કર્યા, નગરપાલિકાને જાણ કરી અને પોલીસ સ્ટેશન. એટલે એ બધા આવી ગયા, પણ હનુમાન શેરી વિસ્તારની અંદર લાયબંબો વળી નહોતો શકતો. એટલે એ લાયબંબાને રિવર્સમાં લેવડાવતા લાયબંબાને દિવાલની વચ્ચે હું ફસાઈ ગયો, તો એમાં મારા પગે 4 ફ્રેક્ચર થયા. પરંતુ ત્યાં ડીવાયએસપી સાહેબે કીધું કે અહીંથી લાયબંબો નહીં આવે, હવે તમારી રીતે બીજું કંઈક વ્યવસ્થા કરીએ. એટલે લાયબંબાને મેં મનસુખ કાકા દવેની ગલી યાત્રિક ભવન ખરું ત્યાં લાયા, અને ત્યાં બી એ કોર્ટ જે ગઈ સાલ કલેક્ટર સાહેબના હુકમથી દૂર કર્યો, એ કોર્ટ નહોતો એટલે લાયબંબો અંદર આવ્યો. અને આખી રાત 12 લાયબંબાએ મહેનત કરી, જેના અંદર ગઠામણ દરવાજા મુમનવાસથી માંડી 3 બત્તી, ગઠામણ દરવાજા ઠાકોરવાસ, માળીવાસ, ઓડવાસ, ભીલવાસ, પોલીસ ટીમ આખી, ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ, પોલીસ સ્ટાફ, ફાયર, હસમુખભાઈ પઢિયાર, અશોકભાઈ ઠાકોરે તાત્કાલિક ફાયરને મોકલ્યા. એ બધાને અમે લોકો શું કરતા હતા, અમે 20-25 છોકરાઓ મહેનત એક જ કરતા હતા. જે બી 1500-2000 ભાઈઓ આવ્યા હતા એમને ખાલી કામ બતાડતા હતા. અમારી એકલાની બી તાકાત નથી, ખાલી અમે કામ બતાડતા હતા કે અહીં પાણી છાંટો, અહીં ટાંકી છે, કે અહીં પાણી છે. અને લાયબંબાની જે પાઇપો હતી એ મારા ઘરના ધાબા ઉપરથી પાછળ કૌશિકભાઈના ઘરેથી ચકાભાઈના ધાબેથી ને પાણી છાંટી સવારે 6 કલાક સુધી 7 કલાક સુધી નોન સ્ટોપ આગ ચાલુ રહી. 100 ફૂટની હાઈટ ને એના અંદર એમને જૈન આંબીલ શાળાના 2 ફ્લેટ. પરંતુ અમે એક જ કાળજી રાખી કે દેરાસરની ધજા બળે તો અપશુકન થશે, એટલે દેરાસરની ધજા ન બળે એટલે અમારા વાસના બધા જ છોકરા યુવાનોએ તાત્કાલિક એ વાસ ખસેડ્યા. પછી જૈન સાધુ મારા સાહેબ હતા, એ લોકોને સલામત સ્થળે ખસેડ્યા. એ પછી અમારા બ્રાહ્મણવાસ આખો સળગી જાય પરિસ્થિતિ હતી. એટલે ગમે એમ કરીને મારા પગે બહુ તકલીફ, એટલે બહુ દુખાવો થતો હતો, 4 ફ્રેક્ચર. છતાં મને એમ કે હું નહીં દોડું તો આગ નહીં ઓલવાય. હકીકતમાં બધા દોડતા હતા, પણ અમે ખાલી એમને જાણકારી જ આપતા હતા કે આટલું કરો. જેના લીધે આ બધાના સહયોગથી અને આખા ગામનો આભાર, ને પાલનપુર નગરપાલિકા, પોલીસ સ્ટાફ ને હસમુખભાઈ પઢિયાર, આ બધાનો ખૂબ ખૂબ આભાર. આગ લાગવાનું કારણ શું છે? આગ લાગવાનું કારણ તે પેલું દેરાસરનો પાલકનો સામાન, મંડપનો સામાન, એમાં સૂતળી, કાથી પ્લસ મંડપના કપડાના કટકા આ બધા પડ્યા હતા. ને એમાં અચાનક દિવાળી બેસતા વર્ષની રાત્રે કોઈ ફટાકડો સળગતો આવીને ફૂટ્યો હોય, એના લીધે આગ લાગી. એ કઈ રીતે લાગી આપણને ખ્યાલ નથી, ખાલી બૂમો પડી એટલે અમે ઓલવવા ગયા. ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર.
વાતાવરણના બદલાવથી બનાસકાંઠામાં કમોસમી વરસાદની શક્યતા. વરસાદ બાદની પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેન્ડ 2 ના કરાયા આદેશ. દેવપુરાના પરણિત યુવકે પાલનપુરની શિક્ષિકાને બનાવી હવસનો શિકાર. દગાબાજ પ્રેમીનો ભાંડો ફૂટી જતા પીડિત યુવતીએ ન્યાય મેળવવા પોલીસ વડાની કચેરીના ખખડાવ્યા દ્વાર. બનાસકાંઠામાં ટ્રાફિક અમલીકરણ પખવાડિયાની કરાશે ઉજવણી. કાયદાની ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કરાશે દંડનીય કાર્યવાહી. પાલનપુરમાં નૂતન વર્ષે લાગેલી આગમાં કોમી એકતાના થયા દર્શન. આગના બનાવમાં ઈજાગ્રસ્ત ચીકુભાઈ જાનીની મહેનત લાવી રંગ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.